ઘનશ્યામભાઈ મહેતા. આવો વિચાર આવ્યો અમને. અમારે અહીંયા ભક્તિનગર પીએ સરવૈયા સાહેબનું કેવું હતું, ફોન આવ્યો હતો તો ભાઈ અમારા આ વિસ્તારમાં મહાદેવનું મંદિર પડે છે જંગલેશ્વરમાં ટીપીના રોડમાં. મહાદેવને આપણે તમારે કાંઈ વાંધો નહીં, આપણે આપણી ઘરે લઈ આવીએ ને અહીંયા પુનઃ સ્થાપન કરશું. 80 વર્ષ જૂનું હતું મહાદેવનું મંદિર. જો પૂજા કમ્પ્લીટ એની સ્થાપના કરી અને જે વિધિવત રીતે થતું હોય એ રીતે અમે લઈ આવ્યા છીએ અને હવે પાછી એની વિધિ અને નવું નિર્માણ કરવાનું. આજે જે રાજકોટમાં ડિમોલેશન જેને કહેવાય કે સૌરાષ્ટ્રની પણ ગુજરાતમાં કહેવાય મોટામાં મોટું ડિમોલેશન જે રાજકોટમાં વોર્ડ નંબર 16માં જંગલેશ્વર વિસ્તારમાં જે થઈ રહ્યું છે, ત્યાં અમારા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ સરવૈયા સાહેબનો ફોન આવ્યો અમારા ઘનશ્યામભાઈ મહેતા ઉપર કે ભાઈ આપણા વિસ્તારમાં એક શંકર ભગવાનની લિંગ છે, મંદિર છે કે જે પડી રહ્યું છે. તો એ સાહેબનું કહેવાનું એવું હતું કે આપણે પડી રહ્યું તો લિંકને આપણે પાછું પુનઃસ્થાપિત કરવું છે. તો અત્યારે આની વિધિ કરવા પડે, એના માટે મંદિરને આપણે અહીંથી લઈ જવું પડે, લિંગને લઈ જવી પડે અને વાંચતે ગાજતે એમ એમને મહિને એની જે કાયદેસરની વિધિ થતી હોય ભૂદેવને બોલાવી બ્રાહ્મણનો શ્લોકની વિધિ કરી અને સાથે લિંગને અમે લઈ આવ્યા. અને ખાસ તો એ કહેવાનું છે કે સાહેબના ફોન આવ્યાથી એવું નહીં, પણ જ્યારે ખરેખર એમ કહે કે મહેતા પરિવારના ઘર ઉપર કે એક આ વિચાર એવો આવ્યો. અમે બધા ગ્રુપના બેઠા હતા, એમાં ખાસ કે અમારા ઘનશ્યામભાઈ છે, આશીષભાઈ છે, અમારા ભાઈ શ્રી કરશનભાઈની છે, બધાએ બે વિચાર કર્યો કે ભાઈ જો ભગવાન ખુદ આવતા હોય, ભગવાનની લિંક આપણે આવતી હોય તો આજે વિશેષ તો બીજું કંઈ કહેવાય નહીં મહેતા પરિવાર ઉપર. પણ આ સમયે જે અહીં લિંક લઈ આવ્યા અને પુનઃસ્થાપિત કરવાની વાત કરી કે ભાઈ મંદિર બનાવવું અને જંગલેશ્વર મહાદેવ મંદિર. ખાલી મંદિરનું નામે અમને તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું મહેતાભાઈને ઘનશ્યામભાઈને કે ભાઈ મંદિર હવે બનાવે તો એનું નામે તમે જંગલેશ્વર મહાદેવ જ રાખજો. આવા તો એકોમેન્ટ આવવા માંડ્યા છે. પણ અત્યારે અહીંયા કડે સ્થાપિત કર્યા છે રૂમમાં અને સમય સંજોગ પ્રમાણે નક્કી કરીએ અને ગમે તે જગ્યાએ લઈ અને મંદિરનું પૂર્ણ ફરી સ્થાપિત કરશું આવી અમારા બધાની ઈચ્છા છે અને અમારા ગ્રુપના પણ બધાની ઈચ્છા છે. જેના માટે પહેલાં તો હું ધન્યવાદને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું મહેતા પરિવાર વતી, મહેતા પરિવારને કે ઘનશ્યામભાઈ છે, અમારા આશીષભાઈ છે, અમારા ગોપીભાઈ છે, કરશનભાઈ છે. આ ભૂદેવનું ઘર, ભૂદેવ એટલે બ્રાહ્મણ એટલે શંકર ભગવાનના પૂજારી જ કહેવાય. પણ ખરેખર ભાગ્યશાળી જેને કહીને અમે તો એમ કહીએ છીએ કે ખરેખર કોઈ યોગ કહી જાઓ કે અહીંયા આપણે લિંક લઈ આવવાનું થયું. તો બધાને મહેતા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના સાથે પાઠવું છું.